હવે આની અંદર બી સસ્પેન્સ એ ક્રિએટ થયું છે કે બધા એ વાતો કરે જ છે કે મુખ્યમંત્રી તો ભાજપનો જ હશે, પરંતુ દેવેન્દ્ર ફડણવીસ હશે કે કોઈ નવો ચહેરો આવશે એના વિશે કોઈ હજુ ફોડ પાડતું નથી. નમસ્કાર. મહારાષ્ટ્રની અંદર રોજને રોજ કંઈક ને કંઈક નવા ડેવલપમેન્ટ સામે આવી રહ્યા છે. ઇન્ચાર્જ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આજે અચાનક તબિયત બગડી છે અને એમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમને તાવની ફરિયાદ છે અને ગળામાં દુખાવો થઈ રહ્યો છે. આજે જ્યારે મહાયુતિની બેઠક મુંબઈમાં મળવાની છે અને બીજી તરફ ભાજપે ઓબ્ઝર્વર તરીકે વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણને મુંબઈ મોકલ્યા છે, ત્યારે અચાનક એકનાથ શિંદેની તબિયત બગડી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મહારાષ્ટ્રમાં 23 નવેમ્બરે પરિણામો જાહેર થયા અને આજે થઈ ગઈ 3 ડિસેમ્બર. એટલે એમ માનો કે લગભગ 11 દિવસ થઈ ગયા, પરંતુ હજુ સુધી મુખ્યમંત્રીનું નામ જાહેર નથી કરવામાં આવ્યું. પણ જો કે ભાજપે હમણાં 2 દિવસ પહેલાં એવી જાહેરાત કરી કે મુખ્યમંત્રી જે હશે તે, પરંતુ શપથવિધિ કાર્યક્રમ 5 ડિસેમ્બરના દિવસે આઝાદ મેદાનમાં થશે અને આઝાદ મેદાનની અંદર શપથવિધિ કાર્યક્રમની જોરશોરથી તૈયારીઓ પણ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શપથવિધિમાં હાજર રહેવાના છે એવી પણ જાહેરાત કરવામાં આવેલી છે. હવે આજે મહાયુતિની બેઠક મળવાની છે અને ઓબ્ઝર્વર તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને મોકલવામાં આવ્યા છે. અને આ બંને ઓબ્ઝર્વર ભાજપના ધારાસભ્ય મંડળની સાથે વાત કરશે અને આ બધા નેતાઓ સાથે પણ વાત કરશે અને મુખ્યમંત્રીનું નામ ફાઇનલ થશે. હવે આની અંદર બી સસ્પેન્સ એ ક્રિએટ થયું છે કે બધા એ વાતો કરે જ છે કે મુખ્યમંત્રી તો ભાજપનો જ હશે, પરંતુ દેવેન્દ્ર ફડણવીસ હશે કે કોઈ નવો ચહેરો આવશે એના વિશે કોઈ હજુ ફોડ પાડતું નથી. આમ જાણકારો તો એવું માને છે કે ભાજપ ભલે સસ્પેન્સ ક્રિએટ કરી રહ્યું હોય, પરંતુ દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી બનશે. હવે આજે અચાનક એવું બન્યું કે શુક્રવારે જ્યારે એકનાથ શિંદે પોતાના ગામ સતારા ચાલ્યા ગયા હતા અને એમણે એવું કીધું હતું કે એમ આરામ કરવા ગયા છે અને ત્યાં એમની તબિયત બગડી તો મુંબઈનો આખો ડૉક્ટરોનો કાફલો ત્યાં ગયો હતો. હવે શિંદે મુંબઈ આવી ગયા અને આજે એમની અચાનક તબિયત બગડી તો હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા માટે ગયા છે અને એમને તાવ આવે છે, ગળામાં દુખે છે અને એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે પણ એમની સાથે છે. આજે મહાયુતિની બેઠક બી મળવાની છે. હવે બીજી તરફ એ જાણવા મળ્યું છે કે 5 ડિસેમ્બરના દિવસે જ્યારે શપથવિધિ કાર્યક્રમ થશે ત્યારે એકનાથ શિંદે અને અજીત પવાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લઈ શકે છે અને મુખ્યમંત્રીનું જે નામ જાહેર થશે તે. ભાજપે આ વખતે મહારાષ્ટ્રની અંદર પોતાનો પાવર બતાવી દીધો છે, કારણ કે 149 ઉમેદવારોમાંથી ભાજપના 132 ઉમેદવારો જીત્યા. પણ શિંદે ઘણા બધા મંત્રાલયોની માંગણી કરી રહ્યા હતા. ખાસ કરીને એમને ગૃહ મંત્રાલય જોઈતું હતું, પણ ભાજપે ગૃહ મંત્રાલય આપ્યું નથી. અને એવું જાણવા મળ્યું છે કે ભાજપ પોતાની પાસે 22 મંત્રાલયો રાખશે. એમાં સીએમ પદ, ગૃહ મંત્રાલય, આ ઉપરાંત વિધાન પરિષદના ચેરમેનનું પદ અને સ્પીકર પદ પણ ભાજપ પોતાની પાસે રાખવાનું છે. અને એ સિવાયના બાકીના જે વિભાગ છે એની ચર્ચા પછી કરવામાં આવશે. હવે એવું પણ જાણવા મળ્યું કે શિંદે શિવસેનાને લગભગ 11 થી 12 મંત્રાલય મળી શકે છે અને એમણે શિંદે શિવસેનાએ 16 મંત્રાલયોની માંગણી કરેલી છે, જ્યારે અજીત પવારને 10 મંત્રાલયો મળે એવી સંભાવના છે. પણ એક મહત્ત્વનું ખાતું અજીત પવાર પાસે જઈ શકે છે અને એ ખાતું છે ફાઇનાન્સનું. ફાઇનાન્સ અજીત પવારને મળી શકે એવી ચર્ચા છે અને શિંદેને શહેરી વિકાસ મંત્રાલયનું મોટું ખાતું મળે એવી પણ એક ચર્ચા છે. હવે આજે સાંજ સુધીમાં કદાચ ખબર પડી શકે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે કોનું નામ જાહેર થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.